ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં જેસર તાલુકાના ઉગલવાણથી મોટા ખૂટવડા રોડ જોખમમાં છે। ઉગલવાણ ગામથી મોટા ખૂટવડા જોડતા રસ્તા પર પુલ પાસે ધોવાણ થઈ ગયું છે। ધોવાણ થતા અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે। તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। વહેલી તકે પુલ રોડની મરામત અને ખાડા પૂરવાની માંગ ઉઠી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું જે ઉગલવાણ ગામ છે, ઉગલવાણ ગામથી અત્યારે ખૂટવડાને જોડતો રસ્તો છે। અમે તમને અહીંથી દ્રશ્ય બતાવીશું કે જે આ છે ઉગલવાણ ગામને ખૂટવડા ગામને જોડતો રસ્તો છે અને ભારે વરસાદના કારણે અત્યારે હાલ જે નાળું છે તે અત્યારે ધોવાઈ ગયેલું છે અને તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી। હજી રોડ પણ બ્લોક કરવામાં નથી આવી રહ્યો કે જેના કારણે કોઈ મોટી જાનહાની થાય તો એની માટે જવાબદાર કોણ રહેશે? આપણી સાથે અહીંના સ્થાનિક રહીશો અને વાહન ચાલકો છે, આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે તમારું નામ? મારું નામ રમેશભાઈ। તો અત્યારે આ કયો ગામને જોડતો રસ્તો છે? ઉગલવાણ ખૂટવડાનો। તો અત્યારે નાળાની પરિસ્થિતિ કેવી છે? ત્યારે વાહન કોઈ વસ્તુ હાલી કે એમ નથી આમાં કાંઈ, બરોબર? કોકને ડિલિવરી વચ્ચેમાં ક્યાંય એમાં વાહન જ જઈએ કેમ નથી આમ। તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે ને તાત્કાલિક ઓલું કરો એમ, બીજું કાંઈ નહીં। તો આપણી સાથે અહીંયા જે હતા તે અત્યારે વાહન ચાલકો હતા અને વાહન ચાલકોને એવું છે કે તાત્કાલિક આને રિપેરિંગ કરવામાં આવે। અત્યારે હાલ જે નાળું છે તે અત્યારે હાવ તૂટીને ઓલું થઈ ગયેલું છે અને એની સાથે આપણી સાથે પાછા અહીંયા વાહન ચાલકો અને સ્થાનિક રહીશ જે રમેશભાઈ છે તે આપણી સાથે છે। આપણે રમેશભાઈને પૂછવાનો પ્રયત્ન કરીશું। રમેશભાઈ, કયા ગામને જોડતો રસ્તો છે આ રસ્તો મોટા ખૂટવડાથી ઉગલવણ ગામને જોડતો છે। ઉગલવણ ગામ છે જેસર તાલુકાનું ગામ છે। આ રસ્તાની અંદર મોટા ખૂટવડા જે છે તાલુકા દરજ્જાનું ગામ છે। ગામની અંદર ઘણી બધી સરકારી કચેરી આવેલી છે, ખેડૂતોને લગતી સિંચાઈ કચેરી, પોસ્ટ ઓફિસ વગેરે કચેરી આવેલી છે। આ રસ્તો ખૂબ જ બીસ્માર આવેલા। અત્યારમાં હું આવ્યો છું ખૂટવડાથી, આમ ઉગલવણ કામે જાઉં છું, પણ એટલો બધો રોડ ખરાબ છે કે એની કોઈ આમ તમે વાત કરવામાં। અને આ જે સ્થળ ઉપર ઊભા ને એ પુલ આ ફરીવાર તૂટી ગયું છે। આ પહેલાંય તે પણ અમે સ્થાનિક નાગરિક તરીકે તંત્રને રજૂઆત કરી હતી, પણ તંત્રએ તો તેરી બી સૂપ ને મેરી બી સૂપ કરી ધૂળ નાખીને કામ ચલાવી લીધું, પણ એ ખરેખર યોગ્ય નથી। કાસો મેટલ નાખી દીધું તરત। હાલ જે આપણી સાથે તે અહીંયા હતા તે વાહન ચાલકો હતા ને એવું કહેવામાં આવ્યું છે અવારનવાર જે આ નાળા ઉપર છે તેઓને માટીનું કામ પણ કરવામાં આવ્યું હતું, તે માટીનું કામ બોગસ થયું હોય અને હાલ જે અત્યારે અમે તમને દ્રશ્ય બતાવીશું કે જે આ ડેમના દ્રશ્ય છે, અત્યારે હાલ જે આ નાળાના દ્રશ્ય છે તે દ્રશ્ય તમે જોઈ શકો છો। જે બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ અત્યારે હાલ ઉગલવાણ ગામના જે અત્યારે પુલ ધોવાણ છે ત્યાં પહોંચી છે અને બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા જે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેની ઉપર તેની અસર પણ જોવા મળી હતી, પણ તે લોકો દ્વારા કાચું કામ કરી અને પૂરણ કરવામાં આવી રહ્યું છે। અમે તમને સીધા જ દ્રશ્ય અહીંથી બતાવીશું। જો આ છે તે અત્યારે અહીંથી ટુ વ્હીલ હાંકવી એ પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જો અહીંથી મોટું વાહન પસાર થવા માટે આ રસ્તો છે, બ્લોક છે, કોઈ સરકાર દ્વારા કે કોઈ અધિકારીઓ હજી રસ્તાની ભાળદેખ કરવા આવેલા નથી, જેથી વહેલી તકે આવી અને રસ્તાનું સમારકામ કરવામાં આવે એવી સ્થાનિક રહીશો અને ગામ લોકોની માંગ છે। બી ઇન્ડિયા ન્યૂઝ, સૈયદ એજાઝ, જેસર।